જયકાર થશે, બધા મારા નામની જય બોલાવશે ને વાવાહી થશે મારી બધી જગ્યા. પછી એના પછી મારા મોટા મોટા ભવનો બનશે, મારા મોટા મોટા સ્ટેચ્યુઝ બનશે ને બધા જે છે ભવનોને જોઈને અચંબિત રહી જશે. ત્યારે પછી મારી પાસે દુનિયાનો ધન હશે ને હીરા જવાહરાતથી હું સ્નાન કરીશ ને એમાં હું બેઠો રહીશ. મારી પાસે મારા ચરણોમાં બધા જે છે એ હીરા જવાહરાત મૂકીને જશે, કેમ કે મારું જ છે બધું. પછી એના પછી મારા દાસ દાસીઓ હશે, એ મારા માટે સારા સારા પકવાન બનાવશે અને હું પ્રેમથી બધું ખાઈશ. એના પછી મારી રત્ન ખચિત ગાદી હશે અને નરમ નરમ જે છે એ ઓશિકો હશે અને હું રાત્રે ચેનની નીંદર લઈશ. એટલે કે આ જ કામ તો હું કરું છું. જે આટલી ઝંઝટ કર્યા પછી તમે કરો છો, એ કાંઈ ન કર્યા પછી હું કરું છું. એટલે કહેવાનું તાત્પર્ય કે સંસારના પદાર્થો જો આપણને આનંદ પ્રાપ્ત કરી શકતા હોત તો આજે આપણે આનંદમાં હોત. આપણે જે છે સંસારના પદાર્થોની પાછળ દોડતા હોઈએ અને ભાગતા હોઈએ ને એવું લાગે કે આ પ્રાપ્ત થઈ જાય ને આ પ્રાપ્ત થઈ જાય, આ મળી જાય તો મજા પડી જાય ને બધા સંસારના પદાર્થોની તરફ એવી રીતે આકર્ષિત થતા હોઈએ આપણે કે આનંદ તો ત્યાં જ રાખ્યો છે. પરંતુ સંસારનું આ નિયમ છે કે કોઈ પણ વસ્તુમાં તમને આનંદની અનુભૂતિ કેવલ ત્યાર સુધી જ થશે જ્યાર સુધી એ વસ્તુ આપણને પ્રાપ્ત ન થઈ જાય. જોઈ, પ્રાપ્ત થતાની સાથે એ વસ્તુમાંથી 50% આનંદ અહીંયા પૂરું થઈ જાય છે. જેમ કે આપણે કોઈ ફોર એક્ઝામ્પલ નવી કાર લેવી છે. હવે નવી કાર લેવા માટે આપણે કેટલું બધું વિચાર કરતા હોઈએ. પૈસા ન હોય તો હજી મહેનત કરીને પાર્ટ ટાઈમ જોબ્સ કરીને પૈસા ભેગા કરતા હોઈએ અને દરરોજ ઈ કારની ફોટા આપણે જોતા હોઈએ કે આ કાર જ્યારે આવશે ને આ મને લેવાની છે, આ મને લેવાની છે. એના બધા ફીચર્સ આપણે જોતા હોઈએ, આમાં આ છે ને આ છે ને કલર સિલેક્ટ કરતા હોઈએ ને કેટલા એક્સાઇટેડ હોઈએ, કેટલા ખુશ હોઈએ હવે નવી કાર આવશે. જે દિવસે તમારી નવી કાર ઘરે આવી જાય છે, શું આપણને એ જ પ્રકારનો આનંદ જે કાર આવ્યા પહેલા હતો એ જ આનંદ આપણને એ સમય હોય છે ખરો? એવું જ એક્સાઇટમેન્ટ આપણો બન્યો જ રહે છે, પણ ક્ષણમાં માત્ર. આપણે કારમાં બેસી, નવી કાર ઘરે લાવ્યા, થોડી ઘણી આપણે ફરાવી, સિટીમાં ગયા અને પાછા ઘરે જ તો આવશું. ઘરે આવીને કાર છોડીને આપણે રૂમમાં તો જશું, ઘરમાં અંદર તો જશું. એવું તો નથી કે કારમાં બેસીને જ ખાવાનું ને કારમાં બેસીને જ સૂવાનું ને બધું કરવાનું. આપણને જેવી એક્સાઇટમેન્ટ ને જેવો આનંદ ઈ કારમાં લેતા પહેલા દેખાતું હતું, શું એને લીધા પછી પણ એવો જ આનંદ એની અંદર અનુભૂત થાય છે? નથી થતો. 50% આનંદ ત્યાં પૂરું થઈ જાય. આ કાલનું જ લઈ લો, કાલની જ વાત લઈ લો. કાલે વર્લ્ડ કપ હતો, ઇન્ડિયા જીતી ગઈ. કેટલા ખુશ હતા, કેટલું આનંદ થતું હતું, કેટલું એક્સાઇટમેન્ટ હતું કે હવે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે, હવે જીતશે. કેટલું એક એડ્રેનલિન રશ થઈ ગયું, આપણા સસ્પેન્સ થયું ને આનંદ થયું ને ખુશ થયા કે હવે જે છે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતવાની છે. જેમ ઓલો કેચ પકડ્યો ઓલાને, મેચ જેને પણ જોયું હશે, ઓલાએ કેચ જેમ પકડ્યો ત્યારે આપણને ખબર પડી ગઈ કે હવે જીતવાના છે, તો કેટલા ખુશ થઈ ગયા. એના પછી જ્યારે એકચ્યુઅલમાં ઇન્ડિયા જીતી ગઈ, વર્લ્ડ કપ જે છે એ હાથમાં ઉપાડીને આમ કરીને સેલિબ્રેટ કરી લીધું, ત્યારે પણ કેટલા ખુશ હતા. એના 2 કલાક પછી એ આનંદ જેટલું પહેલા હતું એનાથી અડધું થઈ ગયું. ખુશ છીએ અમે,
આનંદિત છીએ, પણ જેવો એક્સાઇટમેન્ટ ને જેવો આનંદ પહેલા હતું, શું 2 કલાક પછી પણ આટલો છે? આજે આટલો છે? નથી. એટલે કહેવાનું તાત્પર્ય કે સંસારની વસ્તુઓ જેમ જેવી આપણને પ્રતીત થાય છે એવી ન હોય. આનંદવાળી દેખાતી હોય પણ જરૂર નથી કે એની અંદર આનંદ હશે. શું હોય કે વ્યક્તિ દુખી એટલા માટે છે કેમ કે એને કંઈ પ્રાપ્ત કરવું છે. વ્યક્તિનો દુઃખ ત્યાં જ રાખ્યો છે. જીવનમાં જ્યાં સુધી વ્યક્તિને કંઈ જોઈએ ત્યાં સુધી દુખી રહેશે. એકવાર શંકરાચાર્યજી એક જગ્યામાંથી આમ દાદરા ઉતરતા હતા અને એક ગરીબ માણસ હતો, એ દાદરા ચડતો હતો. હવે શું થયું, એ ઉતરે છે ને આ ચડે છે. હવે બંને એક જ દાદર ઉપર આવી ગયા. ઓલો જે ગરીબ હતો, ભિખારી હતો, એને આમ ઉપરથી નીચે આમ શંકરાચાર્યજીને જોયું અને એમ કે तुम में और मुझ में क्या अंतर है? शंकराचार्य जी एकदम થી જોયું કે શું क्या कह रहे हो? तो वो भिखारी के कि तुम में और मुझ में क्या अंतर है? तुम्हारे हाथ में भी कटोरा है, मेरे हाथ में भी कटोरा है. तुम भी भिक्षा मांग रहे हो, हम भी भीख मांग रहे हैं, इसमें क्या अंतर क्या है? बड़े आचार्य बने फिर रहे हो, तुम में और मुझ में क्या अंतर है? शंकराचार्य जी कीधु के अंतर तो बहुत है और तुम्हें दिखाई नहीं देगा. क्यों दिखाई नहीं देगा? तुमने 2 टाट के वस्त्र पहन रखे हैं, मैंने भी 2 टाट के वस्त्र पहन रखे हैं. तुम भी जो है किसी के यहाँ से भिक्षा मांग के आ रहे हो, हम भी किसी के यहाँ भीख मांगने जा रहे हैं. शंकराचार्य जी कीधु के जो अंतर ये है कि मैं सीढ़ी उतर रहा हूं और तुम सीढ़ी चढ़ रहे हो. मैं सब कुछ छोड़ के, संसार को छोड़ के और इस संसार की सीढ़ी से उतरने के मार्ग पे हूँ और तुम इस संसार की वस्तुओं को प्राप्त करने के लिए संसार में और चढ़ रहे हो और इस संसार की सीढ़ी को चढ़ने के मार्ग पे हो. इसीलिए अंतर तो बहुत है और तुम्हें दिखाई नहीं देगा. વ્યક્તિ જ્યારે ઓફિસ જાય છે ત્યારે પણ ચાલે છે અને જ્યારે પાછો આવે છે ત્યારે પણ ચાલે છે, પણ બંને ચાલમાં બહુ મોટો અંતર હોય છે. સવારે જ્યારે જાય ત્યારે કંઈ પ્રાપ્ત કરવા માટે જાય છે અને સાંજે જ્યારે આવે ત્યારે બધું છોડીને એને પછી આવે છે. ચાલે છે બંને સમય, પણ બંને ચાલમાં બહુ અંતર હોય છે. ભાઈ બ્રહ્માજીએ ચાહ બનાવી, અરે આહ બનાવી. आह जिन्हें આપણે કહીએ ને કે પીડા, તડપ તડપ કે इस दिल से आह निकलती रही, પીડાને આપણે આહ કહીએ. તો બ્રહ્માજીએ આહ બનાવી. બ્રહ્માજીની પુત્રી હતી એટલે એમને કીધું કે તમે તમારા માટે એક સારો વર ગોતી લ્યો અને એની સાથે લગ્ન કરી લો. હવે એ આહ જેની પાસે પણ જતી બધા એને દૂર ભગાડી દેતા. ભાઈ પીડા કોને જોઈએ? પીડા તો કોઈને ના જોઈએ. તો જેમ કોઈની પાસે આવે બધા એને દૂર ભગાડી દે. બિચારી બહુ દુખી થઈ. બ્રહ્માજી પાસે આવી અને એને કીધું કે હું તો જેની પાસે પણ જાઉં છું ને મને તો બધા ના જ પાડી દે છે, મને તો કોઈ સ્વીકાર કરતો જ નથી. બ્રહ્માજી સમજી ગયા કે આ તો પીડા છે, પીડા તો કોઈને ના જોઈએ. તો બ્રહ્માજીએ આહને એક ચાદર આપી અને એવી આજ્ઞા કરી કે આ ચાદર ઓઢીને જ તું કોઈની પાસે જજે અને જેમ કોઈ તને સ્વીકાર કરે ત્યારે આ ચાદર તું કાઢી લેજે. અને ઈ ચાદર હતી ચની ચાદર. ચ અને આહને જોડો તો શું બને? चाह. जीवन में सबको कुछ न कुछ चाहिए. हर व्यक्ति को किसी न किसी वस्तु की चाह है. એટલે જેમ ઈ કોઈની પાસે પણ જતી
તો એ બધા એને સ્વીકાર કરી લેતા, અને જેમ એને સ્વીકાર કરતા તો એ ચાહ પોતાની ચાદર કાઢી દેતી અને એ ચાહ બની જતી આહાર. એટલે જીવનમાં વ્યક્તિને જ્યારે કંઈ જોઈએ, કોઈ વસ્તુની ચાહ હોય, ત્યારે એ વ્યક્તિ દુઃખી હશે. મીર તકી મીરનો એક શેર છે, બહુ સારો, અને આપણા પુષ્ટિમાર્ગની સાથે બહુ જ મેલ ખાય છે કે સરાપા આરज़ू ने बंदा कर दिया हमको, सरापा आरज़ू ने बंदा कर दिया हमको, वगरना हम खुदा थे गर दिले बेमुद्दा होते. એટલે સરાપા એટલે સરથી લઈને પગ સુધી આજે આરઝુ છે. આરઝુ એટલે કે ચાહ, ઈચ્છા, વોન્ટ. તો સરથી લઈને પગ સુધી આજે ચાહ છે. આને જ મને જે છે ને એ જીવની સંજ્ઞા આપી દીધી. હું જીવ કહેવાઉં છું ને તો એના જ કારણે, કેમ કે મારી અંદર ચાહ છે. જો ચાહ ના હોત તો હું પણ ભગવાન બની ગયો હોત. એટલે કહેવાનું તાત્પર્ય કે જે વ્યક્તિને જે જીવનમાં સંસારમાં કંઈ જોઈએ એ વ્યક્તિ દુઃખી રહેશે. અને સંસારનો નિયમ છે કે કાકર ચुन महल बनाया, लोग कहे घर मेरा रे, ना घर तेरा ना घर मेरा, चिड़िया रैन बसेरा रे. બહુ મહેનત કરી ને ફ્રોમ ગ્રાઉન્ડ અપ આપણે એક મહેલ બનાવ્યો, નામ આપ્યું કે આ મારો ઘર છે. મરી ગયા એના પછી તો કોનો ઘર? ના ઘર તેરા ના ઘર મેરા, ચિડિયા રહેન બસેરા. संसार નો આ નિયમ છે कि जो चाहा वो मिला नहीं, जो मिला सो भाया नहीं, और जो भाया सो टिका नहीं. અને એટલા માટે વ્યક્તિ દુઃખી હોય છે અને સાથે સાથે ભયયુક્ત પણ હોય છે. આ જ ચાહના કારણે, આ જ ઈચ્છાના કારણે વ્યક્તિ ભયભીત પણ છે. કેમ કે એમ વિચારે કે જો મને આ વસ્તુ ન મળી તો શું થશે? ભાઈ, અચ્છા, વ્યક્તિને વસ્તુ મળી ગઈ, એના પછી એમ વિચાર કરે જો મારા હાથમાંથી આ વસ્તુ જતી રહી તો પાછું ભાઈ. એટલે જ્યાર સુધી વ્યક્તિના જીવનમાં ઈચ્છા હશે, ચાહ હશે, ત્યાર સુધી વ્યક્તિ દુઃખી રહેશે અને સાથે સાથે એ ભયભીત રહેશે. સોલ્યુશન શું? બચવું કેવી રીતે આનાથી? તો બચવાનું એક બહુ જ સુંદર આપણી પાસે ઉપાય છે, અને એ ઉપાય આ છે કે આપણે જ્યારે આપણી સાથે કોઈ પણ પરિસ્થિતિ બને કે કોઈ પણ કામ આપણી સાથે થતું હોય તો મનમાં જો આપણે આમ વિચાર કરી લીધું કે જે થાય છે એ પ્રભુની ઈચ્છાથી થાય છે ને પ્રભુની કૃપા જ છે, તો સમજી લ્યો કે તમે ભયમુક્ત થઈ જશો અને સુખી થઈ જશો. પાછા એકવાર એવું થયું કે પિતાશ્રી બહુ વર્ષો પહેલા અહીંયા પધાર્યા હતા અને આપ બોસ્ટનમાં હતા અને આપને જે છે એક વૈષ્ણવના ઘરે હતા અને આપનું કાર્યક્રમ બીજી જગ્યા એક હતો. તો આપને બોસ્ટનનો કાર્યક્રમ પતાવીને અને ત્યાંથી પધારવાનું હતું. હવે બધા વૈષ્ણવથી મળ્યા, બોસ્ટનમાં એમનું વ્યાખ્યાન થયું ને બધું કાર્યક્રમ થયું અને એના પછી એમની પધરામણી હતી અને નેક્સ્ટ ડે મોર્નિંગમાં એમની ફ્લાઇટ હતી. તો રાત્રે પોઢવામાં મોડું થઈ ગયું એટલે સવારમાં જાગવાનું એ મોડું થઈ ગયું. તો બહુ રશ કરતા હતા અને અધિકતર એવું બને નહીં કે પિતાશ્રી લેટ થાય. આપ બહુ પર્ટિક્યુલર છો સમયના હિસાબે. તો એ લેટ થઈ ગયા જાગવામાં
અને પાછો ઓલા જે વૈષ્ણવ હતા એ પણ બહુ ધીરાસીરા જેમના ત્યાં મુકામ હતું. ધીમે ધીમે બેગ લઈ જાય, ધીમે ધીમે ગાડીમાં મૂકે, આરામથી જે હવે પધારો એમ કરી કરીને વાત કરીને ફ્લાઇટનો ટાઈમ થાય છે પાછો. જે અમે તિલક કરીએ, આરતી કરીએ, એમ કરી કરીને વાત કરી તો પિતાશ્રી કહે જે કરવું છે જલ્દી જલ્દી કરો, હવે ફ્લાઇટ મિસ થઈ જશે. તો ફટાફટ એમને જે ક્રમ કરવું હતું ને બધું ક્રમ કર્યું ને ફટાફટ ગાડીમાં જઈને બિરાજ્યા અને એ પાછા વૈષ્ણવ ધીમે ધીમે આવીને ગાડીમાં બેસે અને ધીમે ધીમે ચલાવે. પિતાશ્રી કે જો અહીંયા સ્પીડ લિમિટ 50 છે, તમે કેમ 30 ઉપર ચલાવો છો? થોડું ભગાવો, ફટાફટ ચલાવો. કે જે જરાક મને બીક લાગે કાર ચલાવવામાં, એટલે હું સ્પીડમાં નથી ચલાવતો. પિતાશ્રી કે તમે સાઈડમાં લગાડો, હું ચલાવી લઉં. પણ તો એ સ્પીડ લિમિટ તો ક્રોસ ન જ કરી શકે. અહીંયાના રૂલ્સ તો બહુ સ્ટ્રિક્ટ છે. તો કરતા 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 ધીમે ધીમે જેમ એમને મુશ્કેલથી લોગન એરપોર્ટ બોસ્ટનમાં એરપોર્ટમાં પહોંચ્યા અને જેમ આપ ત્યાં પહોંચ્યા, બેગ બધું કાઢ્યું તો જોયું તો એમની સામે જ એમની ફ્લાઇટ નીકળી ગઈ, મિસ થઈ ગઈ. અને એ જ સાંજે એમના ત્યાં એ બીજી જગ્યામાં બહુ જ મોટો કાર્યક્રમ હતો. બહુ દુઃખી થઈ ગયા અને બહુ ચિંતિત થઈ ગયા કે હવે કેવી રીતે થશે ને શું થશે ને બીજી ફ્લાઇટ આપણે જોઈએ. બધું જોતા હતા એટલામાં અચાનકથી આ ન્યૂઝ આવી કે ઈ પ્લેન જે બોસ્ટનથી ટેક ઓફ કર્યો છે ઈ ટ્વિન ટાવરમાં જઈને ભટકાઈ ગયો. જેમ આ ન્યૂઝ એમને જોઈ ઝટકો લાગ્યો. કીધું કે આ જો ફ્લાઇટ પકડી લીધી હોત તો આજે શું થઈ ગયું હોત? વિચાર કરીને જુઓ કે પ્રભુએ કેવી લીલા કરી કે પિતાશ્રી ક્યારે પણ મોડા નથી પડતા, સમયસર જ પધારે છે. અને એ જે વૈષ્ણવ હતો એ સ્પીડ લિમિટથી નીચે કેમ ચલાવતો, કેમ ધીમે ધીમે બધું કરતો હતો? કેમ કે પ્રભુના મનમાં કંઈ બીજો જ વિચાર હતો. એટલે આપ મોડા પડ્યા, મોડા ઉઠ્યા પણ ને મોડા નીકળ્યા પણ ને એરપોર્ટ મોડા પહોંચ્યા તો એમાં આ નુકસાન ન થયો કે આગળનો કાર્યક્રમ જે છે એ ડિસ્ટર્બ થયો, પણ એનાથી મોટો ફાયદો આ થયો કે ઈ પ્લેનમાં ન બેરાય, બચી ગયા. ઠાકોરજી એવી રીતે બચાવે છે. ઠાકોરજીના મનમાં જે વિચાર હોય છે, ઠાકોરજીનો જે પ્લાન હોય છે એ આપણને જરૂર નથી બધું સમજમાં આવે. આપણને એવું લાગે કે આ શું કરી રહ્યા છે પ્રભુ, મારા બધા કામ અટકી ગયા આના કારણે ને આ થઈ ગયું ને તેમ થઈ ગયું ને ફલાણા ડીકનું. આપણે કેટલું બધું વિચાર કરતા કે પ્રભુએ શું કર્યું મારી સાથે. પણ ઇન ધી એન્ડ ઇટ ટર્ન્સ આઉટ ટુ બી ગુડ. કેમ કે ભગવત ઈચ્છા ન કિનાપી જ્ઞાતુમ શક્યા ન નિયંતુમ શક્યા. ભગવત ઈચ્છા ન કોઈ જાણી શકે છે ન એના ઉપર કોઈ નિયંત્રણ કરી શકે છે. એટલે પ્રભુ જે કરે છે એ સારું જ કરે. એકવાર એક રાજા હતા અને એમના રાજ્યમાં એક મંત્રી રહેતો હતો. અને એ મંત્રીની એવી ટેવ હતી કે એમ બોલતો કે જે થયું બહુ સારું થયું. એક દિવસ કોઈ કારણસર રાજાની આંગળી કપાઈ. બધા જે છે બહુ દુઃખી થઈ ગયા અને બહુ ચિંતિત થઈ ગયા કે રાજાની આંગળી કપાઈ ગઈ છે ને એટલું એમને કષ્ટ થાય છે ને એટલી પીડા થાય છે ને આમ ને તેમ બધું બહુ બધા લોકો બહુ ચિંતા કરતા. તો બધા લોકો એમની રાજાની પાસે હતા એટલામાં એક બીજો મંત્રી એમની પાસે આવ્યો. અને આ જે મંત્રી હતો એને પેલાની સાથે બેરભાવ હતો, ઈર્ષા દ્વેષનો ભાવ હતો. એટલે આવીને એમ રાજાને કહે કે રાજન, મને તો બહુ દુઃખ છે કે આપની આંગળી એવી રીતે કપાઈ ગઈ અને મને તો એટલી બધી પીડા થઈ રહી છે જેમ કે મારી જ આંગળી કપાઈ ગઈ છે. પણ આપને ખબર છે
આપનો ઓલો જે મંત્રી છે ને એમ કહેતો હતો કે જે થયું બહુ સારું થયું. આપની આંગળી કપાઈ ગઈ તો એમ કહેતો હતો જે થયું સારું થયું. તો રાજાને ગુસ્સો આવ્યો. રાજાને એને બોલાવ્યો, કેમ? તો એમ કહેતો હતો જે થયું બહુ સારું થયું. ઓલા મંત્રીએ કીધું, હા પ્રભુ, હું તો એમ જ કહું છું જે થયું બહુ સારું થયું. કે મારી આંગળી કપાઈ ગઈ સારું થયું, બંધ કરી દેને કાલ કોઠરી કરીને એને જેલમાં પૂરી દીધું. હવે 3-4 દિવસ પછી રાજા જે છે એ શિકાર કરવા નીકળ્યો, જંગલમાં ગયો. પણ જેમ શિકાર કરતો હતો અચાનકથી એને 5-6 ભીલ લોકોએ પકડી લીધો અને હાથ પગ બાંધીને એને લઈ જતા હતા. એને કીધું, અરે ભાઈ મને છોડો, હું નગરનો રાજા છું, મને નહીં તમે પકડો, આ તમે બહુ ખોટું કરો છો, હું રાજા છું આ નગરનો. એટલે કીધું, અરે રાજા હશે પોતાના ઘરનો, હમણાં તો તું બલી બન્યો છે, ચાલ કરીને એને પકડીને લઈ ગયા. અને એમની જે માતા હતી, એમની જે દેવી હતી, એ દેવીની સામે પથ્થર ઉપર એનો સર મૂક્યો, તલવાર કાઢી અને માથું કાપવા જ જતા હતા એટલામાં ઓલા ભીલમાંથી એક માણસ બોલ્યો કે અરે ઉભા રહી જાઓ, એનું માથું નહીં કાપતા. કેમ? આજો આની આંગળી કપાઈ ગઈ છે. એટલે શું હોય કે જ્યારે આપણને તો નહીં પણ એ લોકોને જ્યારે બલિ આપવી હોય ત્યારે બલિ માટે એકદમ શુદ્ધ વસ્તુ ગોતતા હોય, એમાં કોઈ પણ વિકાર ન હોવો જોઈએ. અને આનો તો અંગભંગ હતો, આંગળી કપાણી હતી. એટલે ઓલાએ કીધું કે આને બલિ નહીં બનાવતા, આ તો આંગળી કપાઈ ગઈ છે, છોડી દેવો એને, કરીને એને છોડી દીધું. ઘર આવ્યો અને હાઈસ કરીને સિંહાસન ઉપર બેઠો અને તરત જ એને યાદ આવ્યું કે જો મારો મંત્રી હતો ને એ સાચું કહેતો હતો કે જે થાય સારા માટે થાય, કરીને બહાર બોલાવી લો, કરીને એને જેલમાંથી બહાર કાઢ્યો. અને એની સામે આવ્યો ત્યારે એને કીધું કે જો કેટલું સાચું કહેતો હતો કે જે થયું એ સારું થયું. પરંતુ એક વસ્તુ સમયમાં ન આવી. મારી સાથે જે થયું એ તો બહુ સારું થયું, પણ 4 દિવસ તું જેલમાં હતો એમાં શું સારું થયું? મંત્રીએ કીધું કે પ્રભુ, જો હું 4 દિવસ જેલમાં ન હોત તો આજે હું આપની સાથે હોત. અને આપનો તો અંગ ભંગ છે, મારો તો અંગ પરફેક્ટ છે, એટલે આપને તો છોડી દીધું હોત ને આજે હું કપાઈ ગયો. એટલે જે થયું એ બહુ સારું થયું. એટલા માટે આપણે ઘણીવાર એવી પરિસ્થિતિ આવતી હોય જ્યારે આપણે પ્રભુના ડિસિઝન ઉપર ક્વેશ્ચન કરતા હોઈએ, વિચાર કરતા હોઈએ, પરંતુ એક વસ્તુ મગજમાં દૃઢ કરીને રાખો કે પ્રભુ પોતાના ભક્તો માટે ક્યારે પણ ખોટા કામ નથી કરતા કે ખોટું વિચાર નથી લાવતા. પ્રભુ ઉલટાનું એમ આજ્ઞા કરે છે કે છિંદ્યામ સ્વબાહુમપી, મારો હાથ પણ, મારી બાહુ પણ જો મારા ભક્તના વિરોધમાં ઉપડે તો ઈ મારી બાહુને કાપીને હું અલગ ફેંકી દઉં. પ્રભુ એવી આજ્ઞા કરે છે. એટલે પ્રભુ જીવનમાં ક્યારે પણ કંઈ ખોટું ન કરી શકે. અને શું છે કે પ્રભુના બધા કાર્યોની પાછળ કોઈ ના કોઈ કારણ તો હોય જ. પ્રભુનું કોઈ પણ કાર્ય જે છે નિરર્થક નથી હોતું. બધા કાર્યો પાછળ કોઈ ના કોઈ કારણ તો અવશ્ય હોય છે. ભાઈ આપણને એવું લાગે કે આ તો પ્રભુની નાનપણની બધી લીલાઓ છે, આ તો બાલ સુલભ ચેષ્ટા છે. જેવી રીતે એક નાનો બાળક દૂધ માટે રડતો હોય એવી રીતે ઠાકોરજી જે છે યશોદાજીનું પલ્લું ખેંચે છે. અને જેવી રીતે એક નાનો બાળક જે ઘૂંટમન ચાલતો હોય એવી રીતે પ્રભુ ઘૂંટમન ચાલે છે. જેવી રીતે એક નાનો બાળક બગાસા લેતો હોય એવી રીતે પ્રભુએ બગાસા લીધા. જેવી રીતે નાનો બાળક જે છે માટી મોઢામાં નાખતો હોય એવી રીતે પ્રભુએ પણ માટી મોઢામાં નાખી. એમાં શું મોટી વાત છે? પરંતુ આ બધી લીલાઓ પાછળ બહુ મોટો કારણ છે.
એકવાર એવું થયું કે પ્રભુની અમ્મા પાસે, યશોદાજી પાસે વ્રજભક્તો આવ્યા અને પ્રભુની શિકાયત લઈને આવ્યા. એવી વિનંતી કરી યશોદાજીને કે આપનો જે લાલો છે ને એને માટી ખાધી છે. પ્રભુએ યશોદાજીએ કીધું કે કેમ લાલા, તે માટી ખાધી છે? તો પ્રભુ કહે કે ના, મેં માટી ખાધી નથી કરીને એમના બલદાવજીથી પૂછ્યું, એમના ભાઈથી, તમે કયો લાલાએ માટી ખાધી છે? બલદાવજી આમ કરીને પ્રભુની તરફ જોયું, શું બોલું? પ્રભુ એમ કહે બોલતા નહીં. પણ બલદાવજીને યશોદાજીથી ડર લાગે છે, ભય લાગે છે, સાચું તો બોલવું જ પડશે. એટલે બલદાવજીએ કીધું હા માતા, એમને તો ખાધી છે. તો યશોદાજી ફરી ઠાકોરજી ઉપર ગુસ્સો કરે છે કે કેમ લાલા, તું ખોટું બોલે છે મને? બલદાવજી કહે છે કે તે માટી ખાધી છે, બધા વ્રજભક્તો કહે છે કે તે માટી ખાધી છે, અને તું કહે છે નથી ખાધી, ખોટું બોલે છે મને. તો પ્રભુ આજ્ઞા કરે કે ના માં, મેં માટી ખાધી નથી. વિચાર આવે કે પ્રભુ તો ખોટું ક્યારે ના બોલી શકે. સત્ય સંકલ્પ તો વિષ્ણુ, ભગવાન તો સત્ય સંકલ્પી છે. ભગવાન જ ખોટું બોલવા લાગે તો અમે બધા ક્યાં જશું? એટલે ભગવાન ખોટું ન બોલી શકે. અને બીજી બાજુ બલદાવજી છે. બલદેવજી વેદના સ્વરૂપ કહેવાય, અને વેદ જ ખોટો પડી જાય તો પછી પુષ્ટિ માર્ગ ટક્યો શેના ઉપર? કેમ કે પુષ્ટિ માર્ગના 4 સ્તંભો છે. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની, વ્યાસ સૂત્રાણી ચૈવ હિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટય. વેદ આ પુષ્ટિ માર્ગના 4 સ્તંભ છે, જેના ઉપર આખો આ માર્ગ ટક્યો છે. એ છે વેદ, શ્રી કૃષ્ણ વાક્ય એટલે શ્રીમદ ભગવદ ગીતામાં કેવલ ભગવાન શ્રી કૃષ્ણના વાક્ય, વ્યાસ સૂત્ર જેને આપણે બ્રહ્મ સૂત્ર પણ કહેતા હોઈએ, અને ચોથું છે શ્રીમદ ભાગવત સમાધિ ભાષા વ્યાસ, જે શ્રીમદ ભાગવત છે. તો આ 4 ઉપર પુષ્ટિ માર્ગ ટક્યો છે. એમાં સૌથી પહેલા આવે છે વેદ, અને એ જ વેદના સ્વરૂપ છે બલદાવજી. હવે વેદ જ ખોટો પડી જાય તો પુષ્ટિ માર્ગનો જે આધાર છે એ તો હલી જાય. એટલે વેદ પણ ખોટો ન હોઈ શકે, એટલે બલદાવજી પણ ખોટું ન બોલી શકે. એટલે ભગવાન પણ ખોટું નથી બોલતા અને બલદાવજી પણ ખોટું નથી બોલતા, એવું કેવી રીતે સંભવ છે? આનું સમાધાન શ્રી મહાપ્રભુજી બહુ સુંદર રીતે કરે છે. જ્યારે યશોદાજીએ કીધું કે પ્રભુએ માટી ખાધી, લાલા તે માટી ખાધી, ત્યારે પ્રભુ એવી આજ્ઞા કરે છે કે ના અહમ ભક્ષિતમ, કે મેં માટી ખાધી નથી. અને જ્યારે બલદાવજીથી પૂછે છે ત્યારે બલદાવજી કહે છે કે ઠાકોરજીએ માટી ખાધી છે. તો અહીંયા બલરામોપી સત્યમ વદતિ કૃષ્ણોપી સત્યમ વદતિ. બલરામજી સાચું બોલે છે ને ભગવાન શ્રી કૃષ્ણ એ સાચું બોલે છે, બંને સત્ય બોલે છે. કેવી રીતે સંભવ થાય કે બલરામજી એટલા માટે સત્ય બોલે છે કેમ કે એમને ઠાકોરજીને માટી ઉપાડીને મુખમાં પધરાવતા જોઈ, પોતાના નેત્રથી જોયું, એટલે બલદાવજી સત્ય બોલે છે કે લાલાએ માટી ખાધી. અને ઠાકોરજી એટલા માટે સત્ય બોલે છે કેમ કે યશોદાજીએ પ્રભુની આખી વાત સાંભળી જ નહીં. પ્રભુએ આટલું કીધું કે ના માં, મેં માટી ખાધી નથી, એટલામાં તો એને ટોકી દીધું કે ના લાલા તે માટી ખાધી છે. એકવાર મોટા કોઈ ગુરુ હતા, આચાર્ય હતા, એ સ્ટેજ ઉપર બોલતા હતા અને વ્યાખ્યાન આપતા હતા, અને ઘણા બધા લોકો એમને સાંભળતા હતા. એટલામાં એક માણસ ચાલતો ચાલતો આવ્યો અને એને જોયું કે કોઈ ગુરુદેવ છે, કોઈ આચાર્ય છે, કંઈ બોલે છે. તો વચ્ચેથી એક વાત એને સાંભળી કે ઘૃતાતષ્ટ ગુણાતય, તેલમાં ઘીથી 8 ગુણ વધારે હોય છે. મેં કીધું ઓહો, આ તો વાત પહેલી વાર સાંભળી છે. મને તો લાગતું હતું કે ઘીમાં વધારે ગુણ હોય છે, આ તો તેલમાં 8 ગુણ વધારે છે. ઘરે ગયો,
અને એક લોટો ભરીને તેલ પી લીધું. હવે બીજા દિવસે હાલત ખરાબ, એટલે બીજા દિવસે તો જઈ ન શકે, એટલે ત્રીજા દિવસે ગુરુજીની પાસે પાછો ગયો. મેં કીધું કે શું ઊંધી જતી વાતો શીખવાડો છો? ગુરુજી કીધું શું થયું? કે આ બધી ઊંધી વાતો ભક્તોને શીખવાડીને અને પછી એમને કન્ફ્યુઝ કરો છો. તમે કીધું ઘૃતાતષ્ટિગુણા તૈલે, ઘૃતાતષ્ટિગુણા તૈલે, અરે ભાઈ તેલમાં 8 ગુણ વધારે હોય છે ઘીથી, એટલે હું તો ઘરે ગયો અને મેં એક લોટો બંને તેલ પી લીધું, મારી તો હાલત ખરાબ થઈ ગઈ. આ શું ઊંધી ચત્તી બધી વાતો કરો છો? જે આચાર્ય હતા એમને કીધું, અરે ભલો માણસ, આખી વાત તો સાંભળી હોત. મેં કીધું કે તેલમાં ઘીથી 8 ગુણ વધારે હોય છે, પરંતુ મર્દને નતું ભક્ષણે. અરે ભાઈ, માલિશ કરવા માટે, ખાવા માટે નહીં. આખી વાત તો સાંભળી હોત. એવી જ રીતે યશોદાજીએ પ્રભુની આખી વાત સાંભળી જ નહીં, વચ્ચે જ કાપી દીધું. પ્રભુ મૂળમાં આજ્ઞા કરતા હતા કે માં, મેં માટી ખાધી નથી, અપિતુ ખવડાવી છે. કોને ખવડાવી છે? આવી જાઓ પહેલા. જ્યારે પ્રભુ નાના હતા અને જ્યારે પૂતના પ્રભુને મારવા માટે આવી, એક સુંદરીનો વેશ ધરીને પ્રભુને પલ્લામાંથી પધરાવ્યો, રમાડતી ઘરની બહાર લઈ ગઈ, એમને સ્તનપાન કરાવ્યો, દુગ્ધનો પાન કરાવ્યો અને એક મોટી રાક્ષસીનો વેશ ધરી લીધો. જ્યારે આવી હતી વ્રજમાં પહેલી વાર, ત્યારે એને ખબર નહોતી કે આમાંથી ભગવાન કોણ છે. એટલે 16,000 બાળકોને માર્યા પછી એ પ્રભુની પાસે આવી અને એના પછી પ્રભુને એ વિષવાળું દૂધ એને પીવડાવ્યું, અરોગાવ્યું. પણ ભગવાન તો ભગવાન છે. આપે જ્યારે પૂતનાનું સ્તનપાન આપ કરતા હતા, ત્યારે પ્રભુ એના પ્રાણ ખેંચવા માંડ્યા. હવે કોઈના પ્રાણ જતા હોય તો એને બહુ પીડા થાય. તેને કીધું કે હામુંચ. પૂતનાએ કીધું છોડ મને, તું છોડ. પ્રભુએ આજ્ઞા કરી, આ જ કામ તો હું નથી કરી શકતો. એકવાર હું કોઈને પકડી લઉં પછી હું એને છોડી નથી શકતો. કરીને પ્રભુએ પૂતનાના તો પ્રાણ ખેંચ્યા જ, પૂતનાનો તો ઉદ્ધાર કર્યું જ, પણ સાથે સાથે એ જે 16,000 બાળકોને પૂતનાએ માર્યું હતું, એ બધા બાળકોના પણ પ્રાણ આપે ખેંચીને પોતાની અંદર આત્મસાત કરી લીધા અને એ 16,000 બાળકોને ભગવાનની ચરણ રજનું દાન આપવા માટે ભગવાને એ માટી પોતે આરોગી નહીં, ખાધી નહીં, અપિતુ ખવડાવી. આ કારણ છે. એટલે આપણને વિચાર આવે કે ભગવાનના નાના કાર્યો ઉપર, એમને જે લીલાઓ કરી છે, જે કાર્ય કર્યા છે, એના ઉપર કંઈ મોટું વિશેષ કારણ હશે નહીં, તો આ ખોટું વિચાર છે. પ્રભુ જે વિચાર કરે સાચું જ વિચાર કરે છે. એટલા માટે આપણને જો ભયમુક્ત થવું હોય, જો આ ભયમાંથી બહાર નીકળવું હોય, આ સંસાર, ભયાનક સંસારથી જો આપણને બહાર નીકળવું હોય, તો આપણને પ્રભુના ચરણારવિંદ પકડવા પડે, ભગવત સેવા કરવી પડે. કેમ કે એકમાત્ર ભગવાન જ છે જે તમને આ ભયમાંથી બહાર કાઢી શકશે, તમારી રક્ષા મૂળમાં કરી શકશે. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું, ત્યારે અર્જુનના સારથી ભગવાન હતા. તો ભગવાને અર્જુનને આજ્ઞા કરી કે તું ઉતરીને અને પહેલા તું વયો જા, હું પછી આવીશ. અર્જુનને વિનંતી કરી કે પ્રભુ, એવું થોડી, આપ ભગવાન છો, આપ પહેલા પધારો. તો પ્રભુએ કીધું કે ના અર્જુન, તું પહેલા જા, અને અહીંયા નજીકમાં નહીં રહેતો, દૂર જઈને ઊભો રહેજે, પછી હું આવીશ. બોલો, અર્જુન ગયો અને દૂર જઈને ઊભો રહી ગયો.
અને પ્રભુ એના પછી રથમાંથી નીચે પધાર્યા અને જેમ આપ રથમાંથી ઉતર્યા એ રથમાં આટલો મોટો વિસ્ફોટ થયો કે અર્જુન તો જોતો જ રહી. પ્રભુ જેમ એની પાસે પધાર્યા ને વિનંતી કરી કે પ્રભુ આ શું થઈ ગયું? આટલો મોટો રથમાં વિસ્ફોટ કેવી રીતે થયો? આ રથ કેવી રીતે આટલો ફાટી ગયો? તો પ્રભુએ આજ્ઞા કરી કે પાર્થ, તને શું લાગે છે કે આટલા બધા મોટા મોટા જે યોદ્ધા હતા એને હરાવવામાં તો એકલો સક્ષમ હતો? અને એવું લાગે છે? તને શું લાગે છે કે એટલા મોટા મોટા અસ્ત્રોથી, આટલા મોટા મોટા પ્રહારથી તારી રક્ષા કોણે કરી છે? મેં કરી છે. અને એ જે અસ્ત્રોની શક્તિ મેં જે સમાવિષ્ટ મારામાં કરી લીધી હતી એ બધી હું રથમાં છોડીને આવ્યો અને તું રથની હાલત જોઈ. જો હું તારી સાથે ન હોત તો આ તારી હાલત થઈ ગઈ. એટલે પ્રભુ જે છે એ એકમાત્ર એવા છે જે આપણને સંસારના પાતાલમાંથી બહાર કાઢી શકશે, એ ગર્તમાંથી આપણને બહાર કાઢી શકશે અને મૂળમાં આપણને આનંદ પ્રદાન કરી શકશે અને અભયદાન આપી શકશે. એટલે જો આપણને ભયમુક્ત થવું હોય તો પ્રભુના ગુણગાન કરો, ખૂબ સત્સંગ કરો અને પ્રભુને એકમાત્ર ભગવાનને જ પોતાની સાથે રાખીને ચાલો, તો આપણે બધા ભયમુક્ત થઈ શકશું. આટલું કીધા પછી હું પ્રભુને ભગવાનને એવી વિનંતી કરું છું, બધા હાથ જોડી લેશે. આપણે બધા પ્રભુને એવી વિનંતી કરીએ કે આપણને લૌકિક કોઈ વસ્તુ નથી જોતી, લૌકિક કોઈ પણ વસ્તુની આપણને આવશ્યકતા નથી. આપણને જો વસ્તુ જોઈએ એ આપના ચરણારવિંદ છે અને અમારી અંદર જેટલી ભક્તિ છે, જેટલો જ્ઞાન છે અને જેટલો પ્રેમ છે, યત્કિંચિત જેટલો પ્રેમ છે, એ બધાની વૃદ્ધિ થાય, એ બધું ખૂબ ખૂબ વધે એવી ચરણારવિંદમાં ભગવાન પ્રભુ આપના ચરણારવિંદમાં અમારી વિનંતી છે અને અમને બધાને ભક્તિ સ્ફુરે. ઇતિશમ ઇત્યનમ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अपने महारानी की जय, श्री गोवर्धन नाथ